છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। આ ઘટનાઓ પરથી લાગી રહ્યું છે કે જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી। અસામાજિક તત્વો રસ્તા પર ઉતરીને ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે, તો રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। કોઈ જગ્યાએ ગુંડા તત્વો જાહેરમાં તલવારો લહેરાવીને લોકોમાં ડરનો માહોલ પેદા કરી રહ્યા છે, તો કોઈ સ્થળે આવા અસામાજિક તત્વો લોકો સાથે ખુલ્લેઆમ મારપીટ પણ કરી રહ્યા છે। ગુજરાતમાં પણ હવે યુપી અને બિહારની જેમ જ મારપીટ અને લૂંટફાટની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે। ગઈકાલે રાત્રે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વોએ હાથમાં તલવારો લઈને આખી સોસાયટીને બાંધમાં લીધી હતી। શહેરના ચાણક્યપુરીમાં આવેલી શિવમ આર્કેડ સોસાયટીમાં ગુંડા તત્વોએ રવિવારે આતંક મચાવ્યો। તલવારો લાકડીઓ લઈને પહોંચેલા ગુંડા તત્વોએ નાગરિકોને ડરાવ્યા। દારૂની પાર્ટી રોકવાને કારણે આ હુમલો કરવામાં આવ્યો। તલવારો લઈને પહોંચેલા આ શખ્સોએ સોસાયટીના કાચ ફોડ્યા હતા। શિવમ આર્કેડ સોસાયટીમાં એક ફ્લેટમાં ભાડેથી રહેતા વ્યક્તિઓને લઈને સોસાયટીના મેનેજમેન્ટે વાંધો ઉઠાવ્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી અને ફ્લેટમાંથી દારૂની બોટલો સહિતની સામગ્રી જપ્ત કરી હતી। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ગુજરાતમાં કથળેલી કાયદો વ્યવસ્થા પર સવાલો કર્યા। ગુજરાતના મુખ્યમંત્રીશ્રી જે વિસ્તારમાંથી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતે ઘાટલોડિયા વિસ્તારની અંદરના આવેલા વિસ્તારમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ જીવલેણ હથિયારો લઈને ગુંડાગીરીનું પ્રદર્શન કરે અને છતાં ભાજપ સરકાર સબ સલામતોની ગુલબાંગ ફેંકે। સામાન્ય માણસને છાસવારે હેરાન પરેશાન કરનાર ગુંડા તત્વોને નાથવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે। જાણી જોઈને આવા તત્વોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું તેવું દેખાઈ રહ્યું છે। સામાન્ય માણસની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં ન લેવાને બીજી બાજુ અસામાજિક તત્વો મન ફાવે તે રીતે નિર્દોષ નાગરિકને પરેશાન કરે। જે રીતે એનસીઆરબીના ડેટા મુજબ ગંભીર ગુના ખૂન, હત્યા, ખંડણી, દારૂ જુગાર, ડ્રગ્સનો કારોબાર અને અસામાજિક પ્રવૃત્તિઓનો વેપલો જે રીતે ચાલે અને ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબરે છે તેની કોઈ કામગીરી જ નહીં। મુખ્યમંત્રીશ્રીના મત વિસ્તારની અંદરના અસામાજિક તત્વો બેકાબુ થઈને જીવલેણ હથિયારોથી ભરે અને આતંક ફેલાવે અને સરકાર પાછી વાતો ડાય કરે સલામત ગુજરાતની। અરે ભાઈ, મુખ્યમંત્રીશ્રી આગળ કેબિનેટ વિભાગ છે ગૃહ વિભાગનો, જાહેરાતોમાં તો તમે બહુ વખત કહો છો કે મક્કમ, ક્યારેક અસામાજિક તત્વો ઉપર તો મક્કમ પગલાં ભરો, જેથી કરીને ગુજરાતના સામાન્ય નાગરિકોને અહેસાસ થાય કે અમે સલામત ગુજરાતમાં છીએ। સરકારની નીતિને નિયત જે રીતે ઘટનાક્રમો બને છે, અસામાજિક તત્વો આતંક ફેલાવે છે, એના ઉપર એ વાત સ્પષ્ટ થાય છે ક્યાંક ને ક્યાંક ભાજપા સરકાર અનેક હથકંડા અપનાવે, એમાં અસામાજિક તત્વોનો સાથ લઈને ચૂંટણી જીતવા માટે, ચૂંટણીઓમાં ઉપયોગ કરવા માટેના અસામાજિક તત્વોને આભાર પ્રદર્શન કરવા માટે તો બે રોકટોક છૂટછાટ નથી આપી ને ગેરકાનૂની કામોની। સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે પગલાં ભરે। પોલીસ વિભાગમાં જે રીતે નિમણૂકો થાય, સામેના પક્ષ વિપક્ષને દબાવવા માટે આંદોલન કરનાર નિર્દોષ યુવાનોને પોતાના હક અધિકારની લડત લડતા ખેડૂતો હોય તો રોજગાર માટેના યુવાનો હોય તો તેમની ઉપર સુરા બનતી પોલીસ અસામાજિક તત્વો ઉપર ક્યારે પોતાનો દમ કે દંડો દેખાશે? નિર્દોષ નાગરિકો પર દમ અને દંડો ફેલાવનાર, દમન કરનાર પોલીસ ક્યારે અસામાજિક તત્વો ઉપર દંડ અને દંડો ફેરવશે એ ગુજરાત જાણવા માંગે છે। બીજી તરફ સ્થાનિકોનો આરોપ છે કે થોડા દિવસ પહેલા ભાડે રાખેલા ફ્લેટમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા હતા, જેને કારણે સ્થાનિકોએ દરોડા પડાવ્યા હતા। તેમાં 2 વ્યક્તિઓ ઝડપાઈ ગઈ હતી, જ્યારે 3 વ્યક્તિ ભાગી છૂટી હતી। જોકે બાદમાં ભાગી છૂટેલા 3 શખ્સના 15 થી 20 જેટલા સાગરીતો હાથમાં તલવાર અને ધોકા લઈને ધસી આવ્યા હતા। અહીં અડધો કલાક સુધી તોડફોડ કરી હતી। આટલું જ નહીં, હાથમાં તલવાર સાથે સોસાયટીના રહીશોને બાનમાં લીધી હતી। અહીં સવાલ એ થાય છે કે અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી। આ મામલે પોલીસે 5 આરોપીની ધરપકડ પણ કરી છે। આ ઉપરાંત આરોપીઓને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે।